હેલો ફ્રેન્ડ્સ, સ્ટાન્ડર્ડ 9 યુનિટ 6 લેંગ્વેજ 7 આજે આપણે કરીશું. વેન રાધિકા એન્ડ શેખર shifted their new flat, several things needed repairing. The flat owner rang them up and said, તો જ્યારે રાધિકા અને શેખરે પોતાના ન્યૂ ફ્લેટમાં ગયા ત્યારે કેટલીક વસ્તુઓ એવી હતી ફ્લેટની કે જે રિપેરિંગ માંગતી હતી અને ફ્લેટના માલિકે તેમને શું કહ્યું, તેમને ફોન કરીને કહ્યું, શું કહ્યું તો કે આઈ એમ આઉટ ઓફ સ્ટેશન નાવ, અત્યારે તો હું બહાર છું, બટ આઈ વિલ કમ ટુમોરો એન્ડ ગીવ યુ ધ એક્સ્ટ્રા કી ફોર ધ મેઇન ડોર. I am out of station, but I will come tomorrow and give you the extra key for the main door. I will also get furniture in the kitchen repaired. હું રસોડાનું જે ફર્નિચર છે એ પણ તમને રિપેર કરાવી આપીશ. એન્ડ ગેટ ધ ગેસ હીટર ફિક્સ્ડ ઇન બાથરૂમ, ગેસ ગીઝર બાથરૂમમાં ફિક્સ કરાવી આપીશ. I will also get the curtain fixed in drawing hall this week. આ અઠવાડિયામાં હું તમને ડ્રોઈંગ હોલમાં કર્ટેન પણ લગાવી દઈશ. આઈ હેડ ચેકડ ધ ફેન એન્ડ લાઇટ્સ ઇન ઓલ ધ રૂમ, મેં બધા રૂમના ફેન એન્ડ લાઇટ ચેક કરી દીધા છે. એન્ડ આઈ હેડ રીઇન્સ્ટોલેડ અ ન્યૂ સબ્લીઝર ફોર ધ એસી ઇન બેડરૂમ, એટલે કે હું ત્યાં સ્ટેબલિઝર એસી માટે બેડરૂમના એસી માટે ફિટ કરાવવાનો છું. આઈ એમ નોટ શ્યોર વેધર ડોરબેલ વર્ક વેલ, મને ખબર નથી ડોરબેલ બરાબર કામ કરે છે કે નહીં. ઇફ યુ ફાઇન્ડ એની અધર પ્રોબ્લેમ, જો તમને બીજા કોઈ પ્રોબ્લેમ મળે તો યુ કેન રિંગ મી ટુ નાઇટ એટ હોમ, હું આજે રાત્રે મને તમે ઘરે ફોન કરજો. તો 2 weeks પાસ્ટ, 2 અઠવાડિયા પસાર થઈ ગયા. બટ ધ ફ્લેટ ઓનર હેડ ડન નથિંગ, અને મકાન માલિકે કશું કરાવ્યું નથી. રાધિકા ઇઝ ટેલિંગ હર ફ્રેન્ડ, રાધિકાએ તેની ફ્રેન્ડ કહી રહી છે. વોટ ધ ઓનર હેડ સેડ, કમ્પ્લીટ ધ ટેક્સ્ટ, અને ઓનરે શું કહ્યું હતું. વેન માય ફ્લેટ ઓનર રેંગ અપ એન્ડ હી સેડ ધેટ, કે હી વોઝ, અહીંયા આવશે હી વોઝ આઉટ ઓફ સ્ટેશન, બટ he was out of station, નાવનું થશે then, અહીંયા લખ્યું નથી then. તો but he would come the next day and give us the extra key for the main door, but he never come, હજી આવ્યા નથી. He said he would also get the furniture in the kitchen repair and get the gas geyser, અહીંયા લખી નાખવાનું get the gas heater fixed in the bathroom. He added he would also get the curtain in the drawing room fixed that week, but he never did, પણ એ પણ ક્યારેય કર્યું નહીં. He also said that he checked the
he had checked the fan and lights in all the rooms. ત્યાર પછી and he had reinstalled a new stabilizer for the AC. He had reinstalled a new stabilizer for AC in the bedroom. He told us that he was not sure if the doorbell worked well. Then he said that if we અને તેને એ પણ કહ્યું કે we found any other problem we could ring him that night at home. We rang him but never responded. તો આ રીતે આખો પેરેગ્રાફ તમારી બુકમાં લખવો. અસ્તુ. જય હિન્દ.